સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી। જૂનાગઢ ખામધોડ ચોકડી નજીક રહેણાંક મકાનમાં જઈને માથાકૂટ બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી અને જૂનાગઢ ખામધોડ ચોકડી નજીક રહેણાંક મકાનમાં માથાકૂટ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ અંગે પોલીસમાંથી મળતી પ્રાપ્ત માહિતી વિગતો મુજબ જૂનાગઢના કોર્પોરેટર કિરીટભાઈ અને ભીંભાના પુત્ર સાવન ભીંભા તેની સાથે હિતેશ અનિલ સહિત અજાણ્યા 8 ઈસમો દ્વારા બ્લેક કારમાં આવીને છરી વડે જ્યારે સલીમ મોહમ્મદ સાંગ પર પાઇપ અને ધોકા તેમજ છરી વડે હુમલો કર્યા બાદ નોંધવામાં ફરિયાદ આવી હતી। તો હાલ ઈજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંગને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત સલીમ મોહમ્મદ સાંગના હાથમાં ઈજા પણ પહોંચી હતી। એક બે વાર આ લોકોના સમાજમાં પણ રજૂઆત કરેલી, સમાજના લોકો પણ એમને એક બે વાર ખીજાયેલા, પરંતુ જ્યારે મારો છોકરો જુનાગઢ આવે અને ઓફિસે આવે તો બાઇકો લઈને એની પાછળ ને પાછળ મોટરસાઇકલ વાગવી અને મારા છોકરાને એક જાતનો માનસિક ટોર્ચર કર્યો હતો। અને ત્યારબાદ મારો ડ્રાઈવર અનિલ અને બંને 66 કેવીમાંથી કાલે હોળીનો તહેવાર હતો, મને ખ્યાલ હતો ને હું વાડીએ હતો, પાણી છાંટવા જતા હતા, રસ્તામાં રોકી અને ઢીકાપાટુનો માર મારેલ। ઢીકાપાટુનો માર માર્યો ત્યારબાદ આ છોકરાઓ ઉશ્કેરાય અને માથાકૂટ કરી। આ સિવાય બીજો કઈ વિષય આમાં હતો નહીં। હા, આના વિરુદ્ધમાં પણ અમે ફરિયાદ પણ દાખલ કરવાના છીએ, કારણ કે અમારો જે છોકરો છે એ આજની તારીખમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એને ઢીકાપાટુના મારના હિસાબે એટેક પણ આવી ગયેલ છે। મારું નામ સલીમ મોહમ્મદભાઈ સાંગ। અમે આજથી મહિનાથી પહેલા અહીંયા સેવન કોર્સમાં હું ને મારી બેન અમે લોન કરાવવા ગયા હતા, એની પહેલા છેડતી કરેલ। કોણે છેડતી કરી હતી? એ મુન્નાભાઈના છોકરા એ સાવને, અને એ બધું મહિનાથી પહેલા મને પછી બધું છે ને સમાધાન હોવાનું અમારે થઈ ગયું હતું। અને પછી મુન્નાભાઈ એમ કીધું હતું મને કે આજથી આ મહિનાથી પહેલા એને તને જોઈ લેવા ચૂંટણી પછી, બરાબર? અને પછી આ મારી નાખવાની ધમકી દીધી હતી મને। ગઈકાલે શું થયું હતું? ગઈકાલે ખતીજાબેનના ઘરે હું ગયો તો ત્યાંથી અમે કેસ કરવા ગયા હતા। તો કેસ કરીને હું તો ઘરે આવતો હતો ને ત્યારે મારી પર આ ઘટના બની। કોણ કોણ હતું તમને મારવામાં? એ સાવન ને મુન્નાભાઈના છોકરા ની બધા અને મુન્નાભાઈના માણસો 8-10 જણા હતા, અને ઓલા સીસીટીવી ફૂટેજમાં બી આવેલ છે બધું। આ બધા એ રોડ ઉપર છે ને ફૂલ દાદાગીરી કરે છે અને મન ફાવે એમ ગમે ને મારી લે, ગમે ની દુકાનો બંધ કરી દે ને લુખા દે તો બંધ થતા નથી એના, અને ફૂલ લુખી હાકે છે। કોણ કોણ આ લુખાગીરી કરે છે? એ આ મુન્નાભાઈના માણસો અને મુન્નાભાઈ ને બધા ખુલ્લી ગાડીઓ માથે નાખે ને મન ફાવે। મુન્નાભાઈ કોણ છે? મુન્નાભાઈ કોર્પોરેટર, મુન્નાભાઈ ભીંભા। અને કાલે તમારી ફૈનિયા શું થયું હતું? મારી ફૈનિયા ઓલું થયું હતું, આપણે મુન્નાભાઈના માણસો આવી અને ખેલ કરી ગયા કારણ વિનાના, અને ફૂલ મારી નાખવાની ધમકી દીધી। તમને ક્યાં ક્યાં લાગ્યું? શું માર્યું? મને આ હાથમાં લાગેલ છે અને હાથમાં છરીઓના બહુ ઘા મારી દીધા છે, અને હું પડી ગયો હતો પછી 8-10 જણા ફોકા મારતા હતા છરીઓના જેમ આવે, અને ધોકા પાઇપો ને એવું જ દેખાતું હતું। ઓકે।